અગત્યના સમાચાર। હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે નડિયાદ શ્રી સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં હોલિકા દહન કાર્યક્રમ યોજાયો। સંત નિર્ગુણ દાસજી મહારાજના હસ્તે હોલિકા પૂજન કરી હોલિકા દહન કરવામાં આવ્યું। ત્યારબાદ નર્સરીથી સિનિયર કેજીના બાળકોએ ધૂળેટી પર્વની ઉજવણી કરી સ્કૂલના ટીચર અને નાના બાળકોએ એકબીજાને રંગ લગાવ્યો। ધૂળેટી પર્વને ધામધૂમથી ઉજવ્યો। રિપોર્ટર પરમાર નિલેશ, NN ન્યૂઝ ખેડા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આવે છે આજે આપણી વિદ્યાલયમાં બાળકોમાં હોળી વિશે મહત્ત્વ સમજાવવામાં આવ્યું। હોળી હિરણ્યકશ્યપ રાક્ષસીઓનીમાં ગણાય। એનો પુત્ર કયાધુની કોખે જન્મેલ પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા। રાક્ષસ હિરણ્યકશ્યપને આ ગમતું ન હતું, તેથી તેની બહેન હોલિકા, જેને વરદાન હતું કે તે અગ્નિમાં બળે નહીં, એટલે પ્રહલાદજીનું નિકંદન કાઢવા માટે રાક્ષસે હોલિકાના ખોળામાં પ્રહલાદને બેસાડી અને અગ્નિ પ્રગટાવ્યો, પરંતુ બુરાઈ ઉપર સારા અચ્છાઈનો વિજય થાય છે જ। એ પ્રમાણે કિંવદંતી છે કે હોલિકાનું દહન થયું અને પ્રહલાદનો બચાવ થયો। આમ આ હોળીનો ઉત્સવ બુરાઈ ઉપર સારા અચ્છાઈનો જીતનો તહેવાર માનવામાં આવે છે અને આને એકબીજા ઉપર રંગ છાંટીને ઉત્સવ ઉજવવામાં આવે છે। જય મહારાજ।